ઓપરેશન સિંદૂર અંગેની ટિપ્પણીઓને ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ફગાવી. ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ઓપરેશન સિંદૂર અંગેની ટિપ્પણીઓને ફગાવતા જણાવ્યું છે કે યુદ્ધ હંમેશા અણધાર્યું હોય છે અને તેને કોઈ નિશ્ચિત સમયમર્યાદામાં બાંધી શકાતું નથી. નવી દિલ્હી ખાતે ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશનના એક કાર્યક્રમમાં બોલતા તેણે સ્પષ્ટ કર્યું કે ભલે કેટલાક લોકો આ ઓપરેશનને 4 દિવસીય ટેસ્ટ મેચની જેમ સમાપ્ત થયેલું ગણાવતા હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે તે 14 દિવસ, 140 દિવસ કે તેનાથી પણ વધુ ચાલી શક્યું હોત અને સેનાએ દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડે છે. જનરલ દ્વિવેદીએ આધુનિક યુદ્ધના 3 મુખ્ય પાસાઓ પર ભાર મૂક્યો છે: દળનું પૂર્વાવલોકન, ફોર્સ વિઝ્યુલાઇઝેશન; દળનું સંરક્ષણ, ફોર્સ પ્રોટેક્શન; અને દળનો પ્રયોગ, ફોર્સ એપ્લિકેશન. તેમણે સમજાવ્યું કે આજના સંઘર્ષોમાં શત્રુની ક્ષમતા અને પોતાના દળોની સ્થિતિનું સચોટ આકલન કરવું, દુશ્મનના હુમલામાં સામે પોતાના સૈનિકો અને સંસાધનોની સુરક્ષા કરવી અને ત્યારબાદ યોગ્ય સમયે અને સ્થળે પોતાની શક્તિનો પ્રયોગ કરવો અત્યંત નિર્ણાયક છે. તેમણે ઉમેર્યું કે ઓપરેશન સિંદૂર એ પરંપરાગત યુદ્ધથી અલગ એક ગ્રે ઝોન કાર્યવાહી હતી, જેમાં દરેક પગલું અનિશ્ચિતતાથી ભરેલું હતું. સેના પ્રમુખે ભારપૂર્વક જણાવ્યું કે ભારતીય પરિપ્રેક્ષ્યમાં જમીન પર પ્રભુત્વ જ વિજયનો અંતિમ માપદંડ રહેશે. તેમણે કહ્યું કે વાયુસેના કે નૌસેના વિનાશક કાર્યવાહી કરી શકે છે, પરંતુ જમીન પરથી શત્રુને હટાવીને કબજો કરવો એ ભૂમિ સેનાનું મુખ્ય કાર્ય છે. અને ભારત સામે રહેલા બહુમોરચાના ખતરાને જોતા પાસું હંમેશા મહત્વનું રહેશે. આ નિવેદન વાયુસેના પ્રમુખના ઓપરેશન સિંદૂરમાં વાયુશક્તિની પ્રમુખતાના દાવાથી અલગ ભૂમિ સેનાના મહત્વને રેખાંકિત કરે છે. If we need to look into that when Russia went in for war, we always thought that this war will last only for 10 days. Iran-Iraq war, when we saw, it was there for approximately 10 years. But when it came to the Op Sindoor, we were not sure for how many days it will remain, and most of us were saying why it's finished in a 4-day test match. So what it means, war is always unpredictable. We are not sure what kind of a psychological impact a particular issue would make. So I will put it, as far as we are concerned, we look at 3 aspects, that is force visualization, force protection, and the third one is force application.